દર્શક મિત્રો, હવે ચૈતર વસાવાના સપોર્ટમાં તેમનો પૂરો આદિવાસી સમાજ ઊભો છે અને હવે આ ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવાના મનમાં એવું લાગતું હશે કે મેં ચૈતર વસાવા સામે ફરિયાદ કરીને ખૂબ મોટી ભૂલ કરી નાખી. કારણ કે અત્યારે હાલ તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો, બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને આ સંજય વસાવા હવે એવું પણ કહી રહ્યા છે કે મેં આ ચૈતર વસાવા સામે ફરિયાદ કરીને બહુ મોટી ભૂલ કરી નાખી. કારણ કે એ દિવસે તો મિત્રો તેમને ફરિયાદ કરી નાખી. હવે ચૈતર વસાવાના સપોર્ટમાં આદિવાસી સમાજ પૂરેપૂરો, અન્ય સમાજના લોકો, બધા સમાજના લોકો આવી ગયા મિત્રો. બધા ચૈતર વસાવાને સપોર્ટ કરે છે. હવે સંજય વસાવાના સપોર્ટમાં કોઈ વ્યક્તિ નથી. ત્યારે સંજય વસાવા એવું કહી રહ્યા છે કે મેં આ બહુ મોટી ભૂલ કરી નાખી, મારાથી ભૂલ થઈ ગઈ, હું આવી ભૂલ નહીં કરું. ચૈતર વસાવા સામે મેં ખોટી ફરિયાદ કરી નાખી. મિત્રો, આવા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. શું છે હકીકત ઘટના, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો, ડેડિયાપાડાની અંદર જે ઘટના બની, ચૈતર વસાવા સામે આ સંજય વસાવાએ એવી ફરિયાદ કરી કે ચૈતર વસાવાએ મને મારી નાખવાની ધમકી આપી, મને છૂટો ગ્લાસ માર્યો, આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી. આ બધી કહાની તો બધા લોકો જાણે છે, પણ હવે સંજય વસાવાની કહાની કોઈ નહીં જાણતું હોય, તો આપણે આ વિડીયોની અંદર આપણે તમને બતાવવાના છીએ. સંજય વસાવાએ મીડિયા સામે એવું પણ કહ્યું હતું કે ઇટાલિયા એવું કહેતા હતા કે આ કાચના ગ્લાસથી કોઈનું મૃત્યુ ન થાય. ત્યારે સંજય વસાવાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ પણ આપી હતી કે ગોપાલ ઇટાલિયા મારી સામે આવી જાય અને હું ગોપાલ ઇટાલિયાને છૂટો ગ્લાસ મારું. મારે જોવું છે કે ગોપાલ ઇટાલિયાનું મૃત્યુ થાય છે કે નથી થતું. એ પણ આ સંજય વસાવા મીડિયા સામે બોલ્યા હતા. અને એક બીજી વાત પણ બોલ્યા હતા કે ચૈતર વસાવા મારી માફી માગે છે તો હું ચૈતર વસાવાને છોડી દઈશ. પણ ચૈતર વસાવાના પત્ની, ચૈતર વસાવાની જનતા અને ચૈતર વસાવા ખુદ એવું કહી રહ્યા હતા કે અમે માફી નહીં માગીએ, અમને અમારી જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, અમને જરૂરથી ન્યાય મળશે. તો હવે આપણે રહી વાત એ કે ચૈતર વસાવાને ન્યાય મળશે કે નહીં મળે, તો હા મિત્રો, ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે. અને સંજય વસાવાને હવે પછતાવો થઈ રહ્યો છે આ ફરિયાદ નોંધાવીને. તો તમારું શું કહેવું છે આ વિડીયો વિશે? તો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો.